વિદ્યાર્થી મિત્રો, કૌશલ્યમ એકેડમીમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12ના નામના મૂળ તત્વ ભાગ 1ના પ્રકરણ 1નું જે HSC બોર્ડમાં વિભાગ Cમાં પૂછાય છે એ દાખલા જોઈએ છીએ. આગળના વિડીયોમાં બે દાખલા જોઈ લીધા છે. આજે ત્રીજો દાખલો જોઈએ છીએ. ચેનલ ઉપર જોજો. એમાં વિભાગ એમાં જે પ્રશ્નો પૂછાય છે એ વિભાગ એના પ્રશ્નો અને અગત્યની બાબતો આ અગાઉ આપેલી છે. અને વિભાગ Cમાં જે દાખલા પૂછાય છે એ તમામ રીતો આગળના વિડીયોમાં મૂકેલા છે. અત્યારે આપણે વિભાગ Cમાં જે દાખલા પૂછાય છે એ ગણીએ. તો ત્રીજો દાખલો છે સ્વાધ્યાયનો. વિસ્મય, અભિજીત અને કુણાલ 3:2:4ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. મેનેજરને તેમનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. અભિજીતના ભાગે ₹30,000 નફો આવે છે, તો મેનેજરના કમિશનની ગણતરી કરો. હવે આપણે જોઈએ તો અભિજીતનો જે ભાગ છે એ કેટલો છે, તો 2/9. આપણે અભિજીતના ભાગનો નફો ધ્યાને લઈને આખી પેઢીના નફાની ગણતરી કરશું. તો કમિશન બાદ કર્યા પછી અભિજીતના ભાગે 2/9 ભાગે 30,000 નફો આવે છે. તો પેઢીનો કુલ નફો કેટલો? તો આપણે પદ મૂકીએ. 2/9 ભાગે 30,000, તો 1 ભાગે કેટલો? તો 30,000 ગુણ્યા 1, છેદનો છેદ અંશમાં આવી જાય, માટે 2/9 અંશમાં આવી જશે. છેદ ઉડાડીએ તો 15 દુ 30, 15,000 ગુણ્યા 9 બરાબર 1,35,000. પેઢીનો કુલ નફો થશે 1,35,000. હવે કમિશન બાદનો મેનેજરનું કમિશન ગણવાનું છે. એ કમિશન આપ્યા બાદના વધતા નફા પર ગણવાનું છે. માટે સૂત્ર થશે કમિશન બાદનો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. કુલ નફો છે 1,35,000 ગુણ્યા 10 છેદમાં 100. મીંડા ઉડી જાય. મેનેજરનું કમિશન આવશે 13,500. આઈ હોપ તમને આ દાખલો સમજાઈ ગયો હશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આવતા બધા જ વિડીયો તમને મળે. આ સિવાયના કોઈ પણ વિષય ઉપર વિડીયો બનાવવો હોય તો તમે મને કોમેન્ટમાં કહી શકો છો. સ્પર્ધાત્મક પરીક્ષા માટેના પણ વિડીયો હું ધીરે સમયને અનુરૂપ મૂકીશ. બરાબર. ચેનલને સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. લાઇક કરજો, હાઇપ કરજો અને તમામ વિદ્યાર્થીઓ સાથે શેર કરજો. આજે અહીં સુધી રાખીએ. અસ્તુ.